નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ઉમરામાં આવેલા રામનાથ ઘેલા શિવ મંદિરમાં ભગવાનને જીવતા કરતલા ચડાવાયા। પીઝા બર્ગરના રૂપિયા ન ચૂકવનાર આરોગ્ય વિભાગના આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરને શોકોઝ નોટિસ પાઠવાઈ। સુરત શિક્ષણ સમિતિના વહીવટમાં વિવાદમાં સપડાયેલા અધ્યક્ષ ધનેશ શાહનું રાજીનામું લઈ લેવાયું। રખડતા શ્વાને 4 વર્ષની બાળકીને જાડીમાં ખેંચી જઈ ગળાના ભાગે બચકા ભરતા મોત। ભેસ્તાન આવાસમાંથી પકડાયેલા 35 લાખના એમડી ડ્રગ્સ કેસમાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો। પગાર સહિતના પડતર પ્રશ્નને લઈ લિંબાયતમાં આંગણવાડી બહેનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। સમાચાર વિગતવાર જોઈએ। શિવ મંદિરમાં સામાન્ય રીતે દૂધ, ફૂલ, મધ, બિલીપત્ર જેવી ચીજ વસ્તુઓ ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે, પરંતુ ક્યાંક તમે એવું જોયું છે કે ભગવાન શિવને જીવતા કરતલા ચડાવવામાં આવતા હોય? જી હા, સુરતમાં વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાનને શિવને વર્ષમાં એક દિવસ જીવતા કરતલા ચડાવવામાં આવે છે। સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ રામનાથ ઘેલા મંદિર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં પોષ એકાદશીના દિવસે શિવલિંગ પર જીવતા કરતલા ચડાવવામાં આવે છે। લોકો માન્યતા મુજબ શારીરિક ખામી અને ખાસ કરીને કોઈને કાનને લગતી બીમારી હોય અને મહાદેવ પર આસ્થા રાખે તો કાનના રોગ દૂર થાય છે। બદલામાં ભાવિકો દ્વારા શિવલિંગને પણ કરતલા ચડાવવામાં આવે છે। લીધેલી આ બાધા પૂર્ણ કરવા ભાવિકોએ સવારથી જીવતા કરતલા લઈને પહોંચી પૂજા અર્ચના કરતા હોય છે। વર્ષમાં ફક્ત એક દિવસ જ અહીં કરતલા ચડાવતા હોવાથી સવારથી જ ભક્તોની લાઈનો લાગી જતી હોય છે। રામનાથ ઘેલા મંદિરમાં કરતલા ચડાવવાની પ્રથા વર્ષો જૂની છે। હજારો વર્ષ જૂનું કહેવાતા મંદિરમાં અલૌકિક ઘટના જોડાય છે। લોકવાયકા મુજબ ભગવાન રામે તર્પણ વિધિ દરમિયાન કોઈ બ્રાહ્મણ ન હોવાથી સમુદ્રદેવને બ્રાહ્મણ રૂપે પ્રગટ થવા વિનંતી કરી હતી, જેથી સમુદ્રદેવે બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા હતા અને ભગવાન રામે પૂજા કરી હતી। આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે અનેક જીવતા કરતલા શિવલિંગ પર આવી ચડ્યા હતા। સમુદ્રદેવે ભગવાન શ્રી રામને આ જીવોનો ઉદ્ધાર કરવા વિનંતી કરી હતી। ભગવાન આ જોઈને ઘેલા બન્યા હતા, જેથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા મહાદેવ મંદિર પડ્યું હતું। વર્ષમાં એક જ વાર આ મંદિર કરતલા ચડાવવાની માન્યતા હોવાથી આજના દિવસે અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે હોય છે। સુરત સિવાય અહીં મુંબઈ, દિલ્હીથી પણ ભક્તો દર્શનાર્થે આવી પોતાની બાધા પૂર્ણ કરે છે। આજે મહત્વ તો ઘણો છે। વિશ્વની અંદર આ એવું જ એક મંદિર છે રામનાથ ઘેલા મહાદેવ, એમાં જીવતા કરતલા ચડાવવામાં, એટલે કે જીવ એવા કોઈ શિવના મંદિરની અંદર તમને કરતલા કે જીવ વસ્તુ ચડાવવામાં આવતું નથી। આજે એનું મહત્વ એવું છે કે કાનની અંદર જે રસી થતા હોય એની માનતા લેવામાં આવે। એ આજથી માંડીને તમે આખો વર્ષ તો માનતા મનની અંદર ગમે ત્યારે લઈ શકો છો। જ્યારે સારું થાય ત્યારે ચઢાવવામાં ફક્ત એક જ દિવસ પોષ એકાદશીના દિવસે, સાલગીરીના દિવસે, જ્યારે મંદિરની જે સાલગીરી કે નિમિત્ત છે કે સ્વયં રામચંદ્ર ભગવાન વનવાસમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે એમને ખબર પડી કે રાજા દશરથનું અહીંયા ધ્યાન થયું, એટલે રામનાથ ઘેલા નામ પડ્યું, એટલે રામચંદ્ર ભગવાન ગાંડા ઘેલા થયા, એટલે આજે એનું રામનાથ ઘેલા મહાદેવ। ઘેલાનો મતલબ એટલે કે રામચંદ્ર ભગવાન ગાંડા ઘેલા થયા, ખબર પડી એટલે એમણે તીર મારીને શિવલિંગને પ્રગટ કર્યું, સ્થાપના કીધી, એને રાજા દશરથનું અહીંયા તર્પણ વિધિ બી કરી હતી। કેટલા લોકો સવારથી આવી આજે હજારો લોકોની આસ્થા હોય છે ને વર્ષમાં પોષ એકાદશીના દિવસે ફક્ત આજે એક દિવસમાં હજારો લોકો એમની માનતા પૂરી કરે છે અને શ્રદ્ધાળુ દર્શન કરીને જાય છે। સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત વિવાદમાં આવતા રહે છે। ક્યાંક પૈસા લેતા ઝડપાઈ જાય છે તો ક્યાંક પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને રૂપિયા પડાવવાની વાત પણ સામે આવતી રહે છે। ફરી એક વખત સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર પીઝા અને બર્ગરનો ઓર્ડર આપ્યા બાદ રૂપિયા ચૂકવવાની આનાકાની કરી હોવાની વાત સામે આવી છે। સમગ્ર ઘંટા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। નાણાવત ખાતે આવેલા ક્રિસ્પો ટોજ નામ ફાસ્ટ ફૂડની દુકાનમાં રૂપિયા ચૂકવણી કર્યા વિના જ પીઝા બર્ગર લઈ જનાર સરકારી કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે અંગે તપાસ હાથ ધરવામાં આવતા સેન્ટ્રલ ઝોનમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતો રાજેશ નામક એએસઆઈ હોવાનું જાણવા મળ્યું હતું। મનપામાં આરોગ્ય વિભાગ સુધી ફરિયાદ કરવામાં આવતા વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું। હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા મફતમાં પીઝા અને બર્ગરનો સ્વાદ લેનાર એએસઆઈ રાજેશને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે।
આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલ કૃત્યથી આરોગ્ય વિભાગમાં ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ પ્રકારે ઘણા અધિકારીઓ પોતાના વિસ્તારમાં ખાણીપીણીની લારી ચલાવતા વેપારીઓને પરેશાન કરતા હોવાની વાત પણ ચર્ચા જાગી છે. જે તે દુકાનમાં ખાણીપીને ખોરાકને તપાસ કરવાનું કહીને પણ ખાણીપીણી વસ્તુઓ પોતાને ઘરે લઈ જવા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્રણેક દિવસ પહેલાં જ્યારે સોશિયલ મીડિયા થકી વિડીયો વાયરલ થયો, જેમાં એવો ઉલ્લેખ છે કે આરોગ્ય અધિકારી દ્વારા મફતમાં પીઝા ખાવાનું, એના અનુસંધાનમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે એક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર 11ના હતા. તો એના માટે અમે એમને ઓરલી વિડીયો વાયરલ થયાના તરત જ બીજા દિવસે તપાસ કરી અને ઠપકો આપ્યો. ઉપરાંત જે તે આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરી ચોકોઝ ઇસ્યુ કરવામાં આવે છે. નામ શું છે? સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે રાજેશ પટેલ. સતત વિવાદમાં રહેતી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વધુ એક વિવાદમાં આવી છે. સુરત શિક્ષણ સમિતિના અધ્યક્ષની ટર્મ પૂરી થાય તે પહેલા જ તેમની પાસેથી અધ્યક્ષ ઉપરાંત સમિતિના સભ્ય પદેથી પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. સુરતના રાજકારણમાં સોંપો પડી ગયો છે. તેમની પાસેથી 5 દિવસ પહેલા રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. હવે ધનેશ શાહ અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળતા હતા. તે ચાર્જ કોને સોંપવામાં આવશે તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. સંભવત આજે ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકેનો કાર્યભાર કોઈને સોંપવામાં આવે તેવી શક્યતાઓ થઈ રહી છે. સમિતિના વહીવટમાં સદંતર નિષ્ફળ ગયેલા અને પત્રિકા કાંડમાં તેમના પર આક્ષેપ થતા ભાજપે કડકાઈ દાખવીને સમિતિ અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી રાજીનામું લખાવી લીધું છે, જેના કારણે આગામી દિવસોમાં હવે શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ જોવા મળશે. સુરત પાલિકાની ચૂંટણી બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચના કરવામાં આવતી હતી. શિક્ષણ સમિતિના ચેરમેન માટે અનેક દાવેદારો હોવા છતાં પૂર્વ સભ્ય એવા ધનેશ શાહને શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. ધનેશ શાહ અધ્યક્ષ બન્યા બાદ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 5 મિનિટમાં જ પૂરી કરી દેવામાં આવતી હતી. તેના કારણે વિવાદ થયો હતો. વિપક્ષના આક્ષેપના તમામ જવાબ સભ્યો પાસે આપી શકે તેમ હોવા છતાં સભા મિનિટોમાં આટોપી લેવામાં આવતા તેમજ ભાજપે ઠપકો પણ આપ્યો હતો. ત્યારબાદ સામાન્ય સભા રાબેતા મુજબ ચાલતી હતી, પરંતુ સંચાલનમાં અધ્યક્ષ કાચા પડતા હોવાથી અનેક વખત ભાજપ સભામાં બેકફૂટ પર આવી ગયું હતું. શિક્ષણ સમિતિમાં છેલ્લા કેટલાક વખતથી સભ્યોની પ્રતિષ્ઠાને લાંછન લાગે તેવા લેટર વહેતા થયા હતા. ભાજપના સભ્યોની વિરુદ્ધમાં લખાયેલા પત્રો ભાજપે ફરિયાદ મળી હતી. આ પત્રો અંગે તપાસ કરતા તેમના અધ્યક્ષની ભૂમિકા સામે અનેક પ્રશ્નો ઊભા થયા હતા. આ ઉપરાંત ગંભીર ફરિયાદ સામે સીસીટીવીની ચકાસણી પણ થઈ રહી છે. સીસીટીવીના ફૂટેજના કારણે પત્રિકા કાંડમાં કોની ભૂમિકા છે તે બહાર આવશે. ઉપરાંત આ મુદ્દે પોલીસ ફરિયાદ થાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. સારા નંબર 178-183 ના નવા મકાનની કામગીરી ટૂંક ચાલુ છે. સારા નંબર 170 ના સુરતમાં રોજના 35 થી 40 કેસ ડોગ બાઇટના સામે આવી રહ્યા છે અને હવે રખડતા શ્વાનો નિર્દોષ બાળકોના મોતનું કારણ બની રહ્યા છે. પાંડેસરાના ભેસ્તાન વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થનગરમાં એક 4 વર્ષની માસૂમ બાળકી ગાયોને નાખેલા ચારામાંથી શેરડી લેવા ગઈ હતી. 8 થી 10 માનવભક્ષી શ્વાનો બાળકી પર તૂટી પડ્યા હતા અને બાળકીના ગળાના ભાગેથી દબોચી મારી નાખી હતી. માતા પિતાએ કામ પરથી ઘરે આવીને શોધ કરી તો 4 વર્ષની બાળકી ઘર પાસે આવેલી જાડીમાં બેભાન હાલતમાં મળી આવી હતી. તાત્કાલિક હોસ્પિટલ લઈને પહોંચતા ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. હૈયું અચમચાવી આ ઘટનામાં માતા પિતા પોતાની એકની એક દીકરી, 3 ભાઈઓ પોતાની એકની એક બહેન ગુમાવી દીધી છે. મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની કાળુભાઈ દેવચંદ અરડ હાલ પાંડેસરા ભેસ્તાન સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટીમાં પત્ની અને 3 દીકરા અને એક 4 વર્ષની દીકરી સુરમિલા સાથે રહેતા હતા. કાળુભાઈ અને તેની પત્ની પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી મહેશ કંપનીમાં બોઇલર કોલસા નાખવાનું કામ કરે છે. કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે તેના 2 સંતાનો સાથે લઈ જતા, જ્યારે સુરમિલા અને બજરંગી નામના સંતાનને ઘરે મૂકીને જતા હતા. ઘરની જાડી પાસે ગાયને ખાવા માટે ચારા નાખવામાં આવેલ છે. તે ચારામાં સુરમિલાને શેરડી દેખાઈ હતી, જેથી સુરમિલા તે શેરડી લેવા માટે ગઈ હતી. ત્યારે ત્યાં અચાનક 8 થી 10 કૂતરાઓ સુરમિલાના ગળા ઉપર હુમલો કરી તેને દબોચી લીધી હતી, જેથી તે બેભાન થઈ ગઈ હતી. સુરમિલાના પિતા કાળુભાઈએ જણાવ્યું હતું કે સુરમિલા જાડીમાંથી બેભાન હાલતમાં કૂતરા પાસે પડેલી હતી. મેં કૂતરાઓને પથ્થર મારીને ભગાવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
સુરતમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન અંતર્ગત નાર્કોટિક્સ બંદીને નેસ્તાનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભેસ્તાન આવાસમાંથી પકડાયેલ ₹35 લાખના એમડી ડ્રગ્સ કેસમાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. મોબિન મોહમ્મદ શેખ શાહ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. સર્વેલન્સના આધારે પોલીસે મળેલી ચોક્કસ બાતમી તથા ટેકનિકલ સર્વિસના આધારે ઉપરોક્ત એમડી ડ્રગ્સ કેસમાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપી મોબિન મહેમૂદ શાહને ઝડપી પાડવામાં આવ્યો છે. આજથી 4 માસ પહેલા ડીસીબી સુરત પોલીસ ભેસ્તાન આવાસમાં રેડ કરી ₹35 લાખથી વધારે કિંમતના એમડી ડ્રગ્સ તથા પિસ્ટલ સહિતના મુદ્દામાલ સાથે ઝાકીર પટેલ તથા સઈદ અંસારીની ધરપકડ કરેલ. ત્યારબાદ ડિંડોલી પોલીસે તપાસ દરમિયાન આ એમડી ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અંજુન રિજવાન મેમણ અને ભેસ્તાન આવાસમાં રહેતા ફિરોઝખાન પઠાણને ઝડપી પાડ્યા હતા. ભેસ્તાન આવાસમાં રહેતા મોબિન મોહમ્મદ શાહને વોન્ટેડ જાહેર કરાયો હતો, જે પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્ર નાસી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મોબિન મોહમ્મદ શાહ ભૂતકાળમાં સુરતમાં સચિન ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તેની ઉપર એસીબીનો કેસ થતાં તેને નોકરીમાંથી કાઢી મુકાયો હતો. લિંબાયત વિસ્તારમાં આજરોજ આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા પગાર સહિતના પડતર પ્રશ્નોને લઈ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં કાર્યકર બહેનો દ્વારા બજેટની હોળી કરી નારેબાજી કરવામાં આવી હતી. સુરત શહેર તેમજ જિલ્લામાં આવેલી આંગણવાડીઓમાં નાના નાના ભૂલકાઓની શિક્ષણ સમિતિની સુવિધાઓનો ખ્યાલ આંગણવાડી બહેનો અને આશા વર્કરો દ્વારા રાખવામાં આવે છે. જ્યારે આ કાર્યકર્તાઓ દ્વારા પોતાના કામ ઉપરાંત સરકારી કામ મળતા તે કામ યોગ્ય રીતે પૂરું કરવામાં આવે છે, પરંતુ તેમના દ્વારા કરવામાં આવતી મહેનતને સરકાર દ્વારા ધ્યાને લેવામાં આવતી નથી. જ્યારે આ બહેનો દ્વારા પગાર સહિતના પ્રશ્નો અનેક વાર રજૂઆત અને આવેદન આપ્યા છે, પરંતુ તેનો કોઈ ઉકેલ ન આવતા આંગણવાડી બહેનો અને આશા વર્કરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ બજેટમાં આંગણવાડી બહેનો અને આશા વર્કરોને લઈ યોગ્ય નિર્ણય ન લેવાયો હોવાના કારણે આજરોજ લિંબાયત નીલગિરી સર્કલ નજીક આંગણવાડી બહેનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા 9,920 કરોડ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. એ બજેટ અંતર્ગત શાળાઓમાં વધુમાં વધુ બાળકોની સુવિધા મળે અને આધુનિક જ્ઞાન મળે તે દિશામાં નિર્ણય કરવામાં આવી રહ્યો છે. આ વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વધુ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ શરૂ થાય અને સાયન્સ લેબ શરૂ થાય તે માટે કામ મંજૂર કરવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિમાં 360 જેટલી શાળાઓ કાર્યરત છે. શાળાઓની અંદર લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સમયના પ્રવાહની સાથે વિદ્યાર્થીઓને પણ આધુનિક જ્ઞાન મળે તે દિશામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નવી 58 જેટલી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કુલ 135 શાળાઓમાં કોમ્પ્યુટર લેબ થયું છે, જેમાં 1807 જેટલા કોમ્પ્યુટર આપવામાં આવ્યા છે. એવી જ રીતે ઝોન મુજબ એક સામાન્ય લેબ પણ આપવામાં આવી છે. નગર શિક્ષણ સમિતિના સભ્ય વિનોદ ગજરાએ જણાવ્યું હતું કે સમિતિ દ્વારા બાળકોને કોમ્પ્યુટર અને જ્ઞાન મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. નવી 58 શાળાઓ પસંદ કરવામાં આવી છે, જેમાં ઓછામાં ઓછા 15 કોમ્પ્યુટર એક શાળામાં આપવામાં આવશે અને જો બાળકોની સંખ્યા વધારે હશે તો સંખ્યાને ધ્યાનમાં રાખી કોમ્પ્યુટરની ફાળવણી કરવામાં આવશે. ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પાઠ્યપુસ્તક મુજબ પ્રાયોગિક ધોરણે સાયન્સ લેબ માટેના જે જરૂરી સાધનો હશે તે તેમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરત સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની ઓપીડી બહાર જ એક 25 વર્ષીય મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી. બાળક થોડું બહાર આવી ગયું હતું, જેથી અન્ય વિભાગમાં લઈ જઈ શકાય તેમ શક્ય ન હતું. સફાઈ કામદાર, નર્સ અને અન્ય બહેનોએ સાડી તેમજ દુપટ્ટાની આડાશ કરીને બાળકને જન્મ અપાવ્યો હતો. હાલ બાળક અને માતા બંનેની તબિયત સાધારણ હોવાનું સામે આવ્યું છે. સુરતના નવસારી બજાર ખાતે 25 વર્ષીય પૂનમ અનિલ રાઠોડ પરિવાર સાથે રહે છે. હાલ તેને 9 માસનો ગર્ભ હતો. સગર્ભા સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી. તે દરમિયાન આજે ડિલિવરીની તારીખ નજીક હોવાથી સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે આવી હતી. મહિલા ઘરેથી રિક્ષામાં સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. સુરત સિવિલ હોસ્પિટલ ઓર્થોપેડિક ઓપીડી બહાર
પસાર થતા હતા તે દરમિયાન સ્ટ્રેચર લેવા માટે ગઈ હતી. તે દરમિયાન અચાનક સગર્ભાને પીડા ઉપડતા જ પાણી પાડીને બાળક બહાર આવી ગયું હતું, જેથી તે ઓર્થોપેડિક ઓપીડી બહાર જ બાકડા પર સૂઈ ગઈ હતી. બાળક ઓપીડી બહાર પ્રસૂતિ થતા લોકો જોતા રહ્યા હતા. નર્સિંગ સ્ટાફ અને ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ ઇકબાલ કડીવાલા તાત્કાલિક દોડી આવ્યા હતા અને ત્યારબાદ સફાઈ અને કામદાર નર્સિંગ સ્ટાફને બોલાવી પ્રસૂતાને સાડી અને દુપટ્ટાથી કોટન કરવામાં આવી હતી અને બાળકને જન્મ અપાવ્યો હતો. હાલ બાળક અને માતા બંનેની તબિયત સાધારણ હોવાનું સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના વરાછા વિસ્તારમાં ઇલેક્શન વોર્ડમાં નંબર 14માં સમાવિષ્ટ ઉધરસ ભૈયાની વાડી, પાટી ચાલ, નરસિંહ મંદિરનો ટેકડો, આંબાવાડી વિસ્તારમાં રહીશોને મૂળ પાયાની સુવિધાઓ મળતી નથી, જેથી અહીંના લોકો નરકાગારની સ્થિતિમાં જીવતા હોવાના આક્ષેપ સાથે પાલિકા કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ ગંદકી દૂર કરી સારું પાણી અને આરોગ્યની માંગ કરવામાં આવી હતી. વરાછા ઝોન એ ઇલેક્શન વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ ઉધરસ ભૈયાની વાડી, પાટી ચાલ, નરસિંહ મંદિરનો ટેકડો, આંબાવાડી વિસ્તારમાં રહીશોને હજી સુધી મૂળભૂત પાયાની જરૂરિયાતો એવા બંધ ગટર, સ્વચ્છ પીવાનું પાણી, રોડ તેમજ આરોગ્યની સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. તેમજ સદર વિસ્તારમાં 15,000ની વસ્તી વચ્ચે ઠેર ઠેર જાહેરમાં ગટરના દૂષિત અને દુર્ગંધ મારતા પાણી જાહેર રોડ પર આંતરિક ગટર લાઇનના અભાવે વહી રહ્યા છે, જેના કારણે આ વિસ્તારના રહીશોએ 12 માસ નરકાગાર અને રોગચાળાની સ્થિતિ જીવત વ્યતીત કરવાની ફરજ પડી રહી છે. છતાં નિષ્ઠુર શાસકો પેટનું પાણી પણ હલતું નથી તેવા આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.